નમસ્કાર મિત્રો, હું છું સૌનક પટેલ. વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક કન્ફ્યુઝન પોઈન્ટ દૂર કરવા જઈ રહ્યા છીએ. અહીં આપણે જે વાક્યોમાં જેના પર આપણે જે શબ્દોને અલગ તારવ્યા છે, રાઈટ, એ શબ્દોને ખાસ ધ્યાનમાં લઈ લઈશું. એ શબ્દ દ્વારા બે કરતા જોડાયેલા છે. પહેલા વાક્યમાં હી અને આઈ આ બંને કર્તાને જોડનારું કન્જંક્શન કયું આવેલું છે? એઝ વેલ એઝ, રાઈટ. અને એઝ વેલ એઝ નો મતલબ થાય છે ની જેમ. આ એક અર્થ ધ્યાનમાં લઈ લઈશું. હવે અહીં બ્લેન્કમાં આપણે ક્રિયાપદ મૂકવાનું છે એમ, ઇઝ, આર. આ ત્રણમાંથી કયું ક્રિયાપદ મૂકીશું? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે આ પ્રકારની કેટેગરીનો, રાઈટ. તો એ પ્રશ્નનો જવાબ આપવામાં આપણને ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે આઈ સાથે એકચ્યુઅલી એમ આવે, રાઈટ. પણ આપણે આ એઝ વેલ એઝ, બીજું એક કન્જંક્શન નો લેસ ધેન, ત્રીજું વિથ, અલોંગ વિથ, આ ચાર કન્જંક્શનને ખાસ ધ્યાનમાં લઈ લઈશું. આ ચારેય કન્જંક્શન દ્વારા બે કરતા જોડાયેલા હોય તો આપણે પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ મૂકીશું અને ક્વેશ્ચન ટેગ પણ એને ધ્યાનમાં રાખીને બનાવીશું. આ નિયમ ખાસ ધ્યાનમાં લઈ લઈશું આપણે ફરી એકવાર. આ ચારેય કન્જંક્શન દ્વારા બે કરતા જોડાયેલો હોય તો એમાંથી આપણે પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખીને એમના પહેલા નો લેસ ધેન પહેલા કોણ કરતા આવેલું છે? શી, રાઈટ. ત્રીજા વાક્યમાં જોઈએ તો વિથ પહેલા કોણ કરતા આવેલું છે? માય ફ્રેન્ડ. ચોથા વાક્યમાં અલોંગ વિથ પહેલા કોણ કરતા આવેલું છે? ધ ચીફ. અને પાંચમા વાક્યમાં ધ ઓથર. તો આ બધા એમને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયાપદ મૂકવાનું રહેશે. પહેલું જે વાક્ય છે એ વાક્યમાં આપણે એમ, ઇઝ, આર માંથી હી ને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ મૂકીશું ઇઝ. હી એઝ વેલ એઝ આઈ ઇઝ પ્રેઝન્ટ. આનું ભાષાંતર થશે મારી જેમ તે પણ હાજર છે. તો તે છે તે સાથે આપણે ગુજરાતીમાં ક્રિયાપદ લગાડીએ છીએ. ક્વેશ્ચન ટેગ પણ એને ધ્યાનમાં રાખીને મૂકીશું આપણે ઇઝન્ટ હી. ઓકે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વાક્ય જોતા જઈએ. બીજું સેન્ટેન્સ છે શી નો લેસ ધેન હર બ્રધર્સ. બ્રધર્સને ધ્યાનમાં રાખીને આર નહીં મૂકીએ આપણે, પણ સી ને ધ્યાનમાં રાખીને મૂકીશું આપણે ઇઝ. આ એક ખાસ બાબત ધ્યાનમાં લઈ લેવાની છે. આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો બ્રધર્સને ધ્યાનમાં રાખીને મોટાભાગના વિદ્યાર્થીઓ શું મૂકી દેતા હોય છે? આર. ક્વેશ્ચન ટેગ શું બનશે? શી ઇઝ ને ધ્યાનમાં રાખીને ઇઝન્ટ શી ક્વેશ્ચન ટેગ બનશે. હર બ્રધર્સને ધ્યાનમાં રાખીને આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું નહીં. ત્રીજું સેન્ટેન્સ માય ફ્રેન્ડ વિથ હિઝ પેરેન્ટ્સ બ્લેન્ક ગોન આઉટ. અહીં ગોન ભૂત કૃદંત હોવાથી આપણે આગળ હેવનું રૂપ મૂકવું પડશે. પૂર્ણ વર્તમાન કાળમાં સમજી લો તમને ઓપ્શન આપ્યું હોય કે હેવ અને હેઝમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરો. તો માય ફ્રેન્ડ સાથે આપણે કયું સહાયકારક ક્રિયાપદ મૂકીશું? હેવ નહીં, હેઝ મૂકીશું. પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને ડેફિનેટલી ઘણા વિદ્યાર્થીઓ હેવ મૂકી શકે છે. તો આ એક કન્ફ્યુઝન પોઈન્ટને દૂર કરી લઈશું આપણે. ક્વેશ્ચન ટેગ પણ હી ને ધ્યાનમાં રાખીને હેઝન્ટ હી બનશે. પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને હેવન્ટ ધે બનાવીશું નહીં. અહીં પણ આપણે અલોંગ વિથ છે તો ધ ચીફ. તો ધ ચીફ અહીં આપણે માટે ઓપ્શન છે વોઝ અને વર. તો વોઝ અને વરમાંથી કયું ઓપ્શન પસંદ કરીશું? એક પ્રશ્ન છે. તો આપણે ડેફિનેટલી ધ ચીફ સાથે કયું ક્રિયાપદ મૂકી શકીએ છીએ? આપણે વોઝ, રાઈટ. ક્વેશ્ચન ટેગ શું બનશે? આ વાક્યનો મતલબ કરીશું તો ધ ચીફ અલોંગ વિથ હિઝ સબઓર્ડિનેટ્સ. સબઓર્ડિનેટ્સનો મતલબ થાય છે સાથીદારો અને ચીફનો મતલબ થાય છે મુખિયા, નેતા, રાઈટ. તો એ નેતા જે છે, મુખ્ય છે, એને એના સાથીદારો સાથે મેસેકરનો મતલબ થાય છે કત્લેઆમ કરવી. એની કત્લેઆમ કરી દેવામાં આવી એના સાથીદારો સાથે. એટલે મુખ્ય કરતા તો આપણે કયો દર્શાવીએ છીએ? ધ ચીફ. તો અહીં આપણે ક્વેશ્ચન ટેગમાં પણ જવાબ ધ ચીફને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ બનાવીશું વોઝન્ટ હી, રાઈટ. હવે જે એક લાસ્ટ પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણી પાસે ઓપ્શન છે હિમસેલ્ફ અને યોરસેલ્ફ. તમે તમારી રીતે જ વિચારો. ઉપરના નિયમોના આધારે તમે આ બ્લેન્કમાં જવાબ શું મૂકશો? એઝ વેલ એઝ દ્વારા બે કરતા જોડાયા છે. ધ ઓથરને ધ્યાનમાં રાખીને હિમસેલ્ફ મૂકશો કે યુને ધ્યાનમાં રાખીને યોરસેલ્ફ મૂકશો? નિયમ જોઈ લીધો છે આપણે. એઝ વેલ એઝ દ્વારા જોડાયું હતું આગળના કર્તાને ધ્યાનમાં રાખીને, તો ઓથરને ધ્યાનમાં રાખીને જવાબ શું આવશે? હિમસેલ્ફ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક ખૂબ જ અગત્યનો ટોપિક આપણે કવર કરી ચૂક્યા છીએ. તમારે ફક્ત આ ચાર કન્જંક્શનને ખાસ ધ્યાનમાં લઈ લેવાના છે, તૈયાર કરી લેવાના છે. અને એક નિયમ ધ્યાનમાં લઈ લઈશું કે આ ચાર કન્જંક્શનમાં
પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયાપદ, સર્વનામ, ક્વેશ્ચન ટેગ જે કંઈ પણ બનાવવાનું હોય એમને ધ્યાનમાં રાખીને જ બનાવીશું.